જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે આજનું કરંટ અફેર્સ એટલે કે ડેઇલી કરંટ અફેર્સ એ પણ મિત્રો કહ્યું છે કે 1 માર્ચ 2024નું મિત્રો જે કરંટ અફેર્સ છે એટલે કે ડેઇલી કરંટ અફેર્સ મિત્રો આપણે હવેથી આ ચેનલમાં જોઈશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો તારીખ છે 1 માર્ચ 2024નું કરંટ અફેર્સ છે અને એ પણ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે. બરોબર છે, વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ પ્રશ્ન 1થી. જો તમારી સમક્ષ પહેલો પ્રશ્ન છે, જો શું છે કે ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન માટે કેટલા અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે? 4 ઓપ્શન છે, 3, 4, 5 કે 6. તમે જવાબ આવશે ઓપ્શન બી. શું જવાબ આવશે? ઓપ્શન બી 4 આવશે. ઓપ્શન બી જવાબ આવશે. એટલે કે 4 યાત્રીઓની ભારતનું પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ મિશન જે છે એ મિત્રો 4 અંતરિક્ષ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. જોઈએ પ્રશ્ન આગળ આપણે. બીજા નંબરનો છે કે તાજેતરમાં જો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ જેનું નામ છે ધર્મ ગાર્જિયન. શું નામ છે? ધર્મ ગાર્જિયન. ક્યાં શરૂ કરાયો છે મિત્રો? તો એ શરૂ થયો છે ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાત કે રાજસ્થાન. મિત્રો ક્યાં શરૂ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, રાજસ્થાનમાં. ક્યાં શરૂ થયું? રાજસ્થાનમાં. જવાબ આવશે ઓપ્શન ડી, રાજસ્થાન. ઓપ્શન ડી જવાબ રાજસ્થાન. જોઈએ પ્રશ્ન આગળ. બગદાદ એટલે કે ઈરાક. બગદાદ એટલે કે ઈરાકમાં આયોજિત તીરંદાજી એશિયા કપ 2024માં ભારતે કેટલા કુલ મેડલ જીત્યા છે? 14, 12, 11 કે 10? તમે મિત્રો જવાબ શું હશે? જવાબ આવશે ઓપ્શન બી, ઓપ્શન એ મિત્રો. એમને જીત્યા 14 મેડલ જીત્યા. કેટલા જીત્યા? 14 જીત્યા. એટલે જવાબ આવશે ઓપ્શન એ, 14 મેડલ જીત્યા છે. ઓપ્શન એ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું પ્રશ્ન છે કે તાજેતરમાં આયોજિત ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2024 શું છે? ખેલો ઇન્ડિયા વિન્ટર્સ ગેમ 2024માં કેટલા મેડલમાં જે છે 24માં મેડલ ટેલીમાં પ્રથમ સ્થાને મિત્રો કોણ રહ્યું છે? તો એમાં પણ 4 ઓપ્શન છે. જો કોણ રહ્યું છે? કર્ણાટક, મહારાષ્ટ્ર, લદ્દાખ કે ભારતીય સેના? તમે જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, ભારતીય સેના. શું જવાબ આવશે? ઓપ્શન ડી જવાબ આવશે, ભારતીય સેના. જવાબ આવશે ઓપ્શન ડી, ભારતીય સેના. આગળ પ્રશ્ન. તાજેતરમાં દુબઈ એ કયા દેશના નાગરિકો માટે 5 વર્ષના મલ્ટી એન્ટ્રી વિઝા લોન્ચ કર્યા છે? ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન કે બાંગ્લાદેશ? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, ભારત માટે. જવાબ આવશે ઓપ્શન બી, ભારત માટે. ઓપ્શન બી જવાબ આવશે ભારત. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે પાકિસ્તાનના પંજાબ પ્રાંતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી મિત્રો કોણ બન્યા છે? અનાયરા બાનો, નિખત ઝરીન, સવીરા પ્રકાશ કે મરિયમ નવાઝ? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન ડી, મરિયમ નવાઝ. ઓપ્શન ડી જવાબ શું આવશે? મરિયમ નવાઝ. ઓપ્શન ડી જવાબ આવશે. આગળ પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં કયા દેશમાં વિશ્વનો સૌથી ઓછો પ્રજનન દર નોંધાયો છે? રશિયા, ચીન, દક્ષિણ કોરિયા કે જાપાન? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, દક્ષિણ કોરિયા. ઓપ્શન સી જવાબ આવશે, દક્ષિણ કોરિયા. ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે તાજેતરમાં ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો એમાં મિત્રો 4 ઓપ્શન છે. જો મનસુખ માંડવિયા, અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ કે ઋષિકેશ પટેલ? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહ. જે આપણા ગૃહમંત્રી છે એમના દ્વારા, અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. જવાબ આવશે ઓપ્શન બી, અમિત શાહ. આગળ જોઈએ પ્રશ્ન આપણે કે તાજેતરમાં પ્રસિદ્ધ વૈશ્વિક બૌદ્ધિક સંપદા સૂચકાંક આંક નંબર 2024માં કયો દેશ પ્રથમ ક્રમે રહ્યો છે? ફ્રાન્સ, યુકે, યુએસએ કે કેનેડા? તો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન સી, યુએસએ. જવાબ શું આવશે? યુએસએ. બરાબર, યુએસએ જવાબ આવશે. ઓપ્શન સી જવાબ આવશે, યુએસએ. ઓપ્શન સી જવાબ. આગળ પ્રશ્ન કે તાજેતરમાં કયા દેશે ડેન્ગ્યુના વધતા પ્રકોપના કારણે મેડિકલ ઇમરજન્સી ઘોષણા કરી છે? સુદાન, પેરુ, યુગાન્ડા કે મોરોક્કો? જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી, પેરુ. જવાબ આવશે ઓપ્શન બી, પેરુ. ઓપ્શન બી જવાબ. તો મિત્રો અહીંયા આપણે આ વિડીયો પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક, કોમેન્ટ, તમારા મિત્રોને વિડીયો શેર અને છેલ્લે ચેનલમાં નવા હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત.